ભારતીય સિનેમાના વરિષ્ઠ અભિનેતા, દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. આ નિધનના સમાચાર એ બોલિવૂડ જગત માટે દુઃખદાયક છે અને ખાસ કરીને તેમનો જે સર્વોચ્ચ સફળતાનો સમયગાળો રહ્યો અને જેમણે અ, ખૂબ બધી સફળ ફિલ્મો આપી, એ મનોજ કુમારનો ગાળો 1970થી 80નો એ દાયકો રહ્યો. આમ તો એ સમય એટલે બોલિવૂડમાં અત્યારે જેમ શાહરૂખ ખાન માટે બાદશાહ શબ્દ વિશેષણ વપરાય છે, એવી રીતે એ સમયે બોલિવૂડમાં બાદશાહત એ દિલીપ કુમારની હતી. એ દિલીપ કુમારની બાદશાહત વચ્ચે મનોજ કુમારે 1967માં એન્ટ્રી કરેલી અને એ ઉપકાર ફિલ્મ દ્વારા મનોજ કુમાર જાણીતા થયા. પછી તો લગલગાટ તેમણે ઘણી ફિલ્મો આપી અને ખાસ કરીને તેઓ પોતાના નામ માટે ભૂમિકામાં ફિલ્મોમાં જે કિરદાર ભજવતા તેમાં તેમનું નામ ભારત કુમાર રહેતું. એટલે મનોજ કુમાર એ ભારત કુમાર પણ છે અને એટલા માટે જ મનોજ કુમાર અને ભારત કુમાર એ બંને નામ એકબીજા સાથે વણાઈ ગયા. એ ઉપકાર ફિલ્મ ને રાજકારણ સાથે પણ ઘણું બધું કનેક્શન છે, કારણ કે ત્યારે મનોજ કુમારે જે ભૂમિકા ભજવેલી એ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રેરણાથી તેમની ભૂમિકા હતી અને ઉપકાર ફિલ્મથી તેઓ જાણીતા બન્યા હતા. મનોજ કુમારનો જન્મ 1937માં અને તેમનું અત્યારે 2025માં અવસાન થયું છે. એટલે 87 વર્ષની જૈફ વયે ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા અને નિધન થયું છે. તેમના જીવનની ઘણી બધી વાતો મીડિયામાં જાણીતી છે, પણ ખાસ કરીને જે ઓછી જાણીતી વાત છે એ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને સાથે જોડાયેલી છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન એ જે કંઈ પણ અત્યારે છે તે મહાન અભિનેતા બન્યા. તેની પડદા પાછળની ભૂમિકા અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા એક સમયે મનોજ કુમારે ભજવેલી છે. એવું અમિતાભ બચ્ચને પણ ઘણીવાર પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવેલું છે કે અત્યારે હું જે કંઈ છું તેમાં મનોજ કુમારનો ફાળો છે. કારણ કે એક સમય એવો આવ્યો હતો, આમ દરેક વ્યક્તિના જીવનમાં એવો સમયગાળો આવતો હોય છે કે પોતાને બધી નિષ્ફળતાઓ મળતી હોય છે. એવું જ અમિતાભ બચ્ચન માટે થયેલું. તેમની ઘણી બધી ફિલ્મો ફ્લોપ રહી હતી, તેમને કોઈ પણ પ્રકારનું કામ મળતું નહોતું. ત્યારે મનોજ કુમારે તેમને કામ આપેલું અને એ ફિલ્મ રોટી કપડાં ઓર મકાન, તેમાં મનોજ કુમારે અમિતાભ બચ્ચનને કામ આપેલું અને પછી અમિતાભ બચ્ચનની સફળતાની ગાડી પૂરપાટ ઝડપે ચાલી હતી. એટલે આમ અમિતાભ બચ્ચનની સફળતામાં મનોજ કુમારનો ફાળો છે. અને મહત્ત્વની વાત એવી હતી કે મનોજ કુમાર એ ફિલ્મોમાં લેખકની ભૂમિકામાં હતા અને તેમણે માત્ર ₹11 લઈને એ ફિલ્મ લખી આપ્યું હતું.